પ્રસ્તુત છે 26 મે નો કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો સંપૂર્ણ ધ્યાન સાથે શરૂઆત કરીએ. શરૂઆત કરીએ આજના પહેલા અને ખૂબ જ અગત્યના આર્થિક પ્રશ્નથી. પ્રશ્ન 1. 25 મે 2024ના રોજ એસઆઈડીબીનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? ઓપ્શન છે એ 35મો, બી 36મો, સી 37મો, ડી 38મો. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી 37મો. હવે આની વિસ્તૃત સમજૂતી જોઈએ. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે કે એમએસએમઈ માટે સિડબી મેકફિન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો નાના ઉદ્યોગોને સસ્તા દરે મશીનો ઉપલબ્ધ કરાવવા અને નવી ટેકનોલોજી અપનાવવામાં મદદ કરવાનો છે. અહીં એ નોંધવું રહ્યું કે એસઆઈડીબી એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1990માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર લખનૌમાં આવેલું છે. એક રસપ્રદ બાબત એ પણ છે કે તેના વર્તમાન ચેરમેન શ્રી મનોજ મિત્તલ છે, જેઓ નાના ઉદ્યોગોના વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આર્થિક બાબતો બાદ હવે બંધારણીય કાયદાઓ પર નજર કરીએ. પ્રશ્ન 2. હાલમાં ભારતના કેટલા રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ છે? ઓપ્શન છે એ 2 રાજ્યો, બી 3 રાજ્યો, સી 4 રાજ્યો, ડી 5 રાજ્યો. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી 3 રાજ્યો. ચાલો આને વિગતવાર સમજીએ. અત્યારે ભારતના 3 રાજ્યોમાં યુસીસી લાગુ છે. પહેલું છે ગોવા, જ્યાં આઝાદી પહેલાથી જ એટલે કે પોર્ટુગીઝ સમયથી આ નિયમ લાગુ છે. બીજું છે ઉત્તરાખંડ, જે આઝાદી પછી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. અને ત્રીજું આપણું ગુજરાત, જ્યાં બિલ પાસ થઈ ચૂક્યું છે. જો બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 44 ડીપીએસપીમાં યુસીસીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનો અર્થ એ થાય છે કે લગ્ન, છૂટાછેડા અને મિલકત માટે તમામ ધર્મો માટે સમાન કાયદા. હાલમાં આસામ સરકારે પણ બિલ રજૂ કર્યું છે અને જો તે પાસ થશે તો તે દેશનું 4થું રાજ્ય બનશે. અહીં એક બહુ જ અગત્યની હકીકત એ છે કે આસામમાં લાગુ થનાર યુસીસી ત્યાંના એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ સમુદાય પર લાગુ નહીં થાય, કારણ કે તેમને પરંપરાગત બંધારણીય રક્ષણ મળેલું છે. આ બાબત પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવી છે. રાષ્ટ્રીય નીતિઓમાંથી ફરી એકવાર અર્થવ્યવસ્થાના એક મોટા આંકડા તરફ આગળ વધીએ. પ્રશ્ન 3. આરબીઆઈ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને ડિવિડન્ડ અથવા સરપ્લસ તરીકે કેટલી રકમ ટ્રાન્સફર કરશે? ઓપ્શન છે એ 50,000 કરોડ રૂપિયા, બી 86,588 કરોડ રૂપિયા, સી 1 લાખ કરોડ રૂપિયા, ડી 19,000 કરોડ રૂપિયા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી 86,588 કરોડ રૂપિયા. જો આ આંકડો ખરેખર બહુ મોટો છે. આ રકમ સરકારની નોન ટેક્સ આવકનો સૌથી મોટો સ્ત્રોત છે, જે સરકારની રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ ઘટાડવામાં મોટી મદદ કરે છે. આ ઉપરાંત આરબીઆઈએ નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે વધારાના 19,379 કરોડ રૂપિયા કન્ટિન્જન્ટ રિસ્ક બફર અથવા સીઆરબી તરીકે પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે, જે કુલ મૂડીના 6.5% છે. હવે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે આરબીઆઈ આટલી કમાણી કેવી રીતે કરે છે? તો સરકારી બોન્ડ પર મળતું વ્યાજ, વિદેશી ચલણની ખરીદી વેચાણ અને બેંકોના રોકાણ પરથી થતો નફો જ સરકારને આ ડિવિડન્ડ તરીકે મળે છે. અર્થતંત્રના આંકડાઓથી વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ગૌરવશાળી સિદ્ધિ તરફ નજર કરીએ. પ્રશ્ન 4. વિશ્વનું પ્રથમ એઆઈ આધારિત પ્લાન્ટ જીનોમ એડિટિંગ પ્લેટફોર્મ કયા દેશે વિકસાવ્યું છે? ઓપ્શન છે એ ચીન, બી જાપાન, સી ભારત, ડી અમેરિકા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી ભારત. આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. આ પ્લેટફોર્મ નવી દિલ્હીના આઈસીએઆર અને ઓડિશાના કટકના સીઆરઆરઆઈના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. તેનું નામ રખાયું છે POC1 એટલે કે પ્લાન્ટ ઓપન ક્રિસ્પર-1. પ્લાન્ટ ઓપન ક્રિસ્પર-1. આનો ફાયદો શું થશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હવે છોડના ડીએનએમાં સચોટ ફેરફાર કરી શકાશે, જેનાથી વધુ ઉત્પાદન આપતો અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો પાક મેળવી શકાય. અને સૌથી શાનદાર બાબત તો એ છે કે આ ટેકનોલોજીનું સૌથી પહેલું સફળ પરીક્ષણ આપણા રોજિંદા ખોરાક એવા ચોખા પર કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે આ એક બહુ મોટી ક્રાંતિ સમાન છે. કૃષિ વિજ્ઞાનથી આગળ વધીને હવે આંતરરાષ્ટ્રીય સંબંધોની ચર્ચા કરીએ. પ્રશ્ન 5. 26 મે 2024ના રોજ યોજાનારી ક્વોડ વિદેશમંત્રીઓની બેઠકની યજમાની કોણ કરશે? ઓપ્શન છે એ શ્રી નરેન્દ્ર મોદી, બી ડોક્ટર એસ જયશંકર, સી રાજનાથ સિંહ, ડી અમિત શાહ.
2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી ડોક્ટર એસ જયશંકર. સૌપ્રથમ તો ક્વોડમાં 4 દેશો સામેલ છે. આપણો દેશ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ વખતની બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે, એટલે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તેની યજમાની કરી રહ્યા છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનના પ્રભાવને રોકવો, દરિયાઈ સુરક્ષા વધારવી અને સપ્લાય ચેઇન મજબૂત કરવાનો છે. અહીં એક ઐતિહાસિક તથ્ય ખાસ નોંધવા જેવું છે કે આ ક્વોડ જૂથ બનાવવાનો સૌપ્રથમ વિચાર વર્ષ 2007માં જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબે રજૂ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાએથી ફરી ભારતના પૂર્વોત્તર રાજ્યોની એક મહત્વની પહેલ તરફ વળીએ. પ્રશ્ન 6. તાજેતરમાં મેઘાલય ફાર્મર્સ માર્કેટની 5મી આવૃત્તિ ક્યાં યોજાઈ? ઓપ્શન છે એ ચેરાપુંજી, બી શિલોંગ, સી ગુવાહાટી, ડી ઇમ્ફાલ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી શિલોંગ. આ માર્કેટનો મુખ્ય હેતુ ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડવાનો છે, જેથી વચ્ચે રહેલા વચેટિયાઓ દૂર થાય. તેનું આયોજન કૃષિ વિભાગ અને મેઘાલય ફાર્મર્સ એમ્પાવરમેન્ટ કમિશન દ્વારા કરવામાં આવે છે. અહીં ઓર્ગેનિક ખેતી, બાગાયત અને મસાલાઓનું ભવ્ય પ્રદર્શન જોવા મળે છે. મેઘાલયના સંદર્ભમાં ભૂગોળની એક અદ્ભુત બાબત યાદ રાખવા જેવી છે. મેઘાલયની પ્રખ્યાત ખાસી અને જયંતિયા ટેકરીઓનું નામ ત્યાં વસવાટ કરતી સ્થાનિક આદિવાસી જનજાતિઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. ખેતી અને બજારની વાતો પછી હવે રમતગમત જગતના એક શાનદાર પ્રદર્શનની વાત કરીએ. પ્રશ્ન 7. ફેડરેશન કપ 2024માં પોલ વોલ્ટ ઇવેન્ટમાં નવો નેશનલ રેકોર્ડ બનાવનાર ખેલાડી કોણ બન્યા? ઓપ્શન છે એ દેવ મીણા, બી કુલદીપ કુમાર, સી ઉપરોક્ત બંને, ડી નીરજ ચોપરા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી ઉપરોક્ત બંને. આ ખરેખર એક અનોખી સિદ્ધિ છે, કારણ કે આ રેકોર્ડ 2 ખેલાડીઓએ એક સાથે બનાવ્યો છે. રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમમાં યોજાયેલ 29મા ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર બંનેએ 5.45 મીટરનો સમાન જમ્પ લગાવીને નવો નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉનો રેકોર્ડ 5.41 મીટરનો હતો. આ ચેમ્પિયનશિપનું આયોજન એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એએફઆઈ દ્વારા કરવામાં આવે છે. અને બીજી એક ઐતિહાસિક બાબત એ છે કે આ સંસ્થાની સ્થાપના છેક 1946માં એટલે કે ભારતની આઝાદી પહેલાં જ થઈ ગઈ હતી. રમતગમત ક્ષેત્રની જ વધુ એક અત્યંત રોમાંચક ક્ષણ જોઈએ. પ્રશ્ન 8. ફેડરેશન કપ 2024માં પુરુષોની 100 મીટર દોડમાં નવો નેશનલ રેકોર્ડ કોણે બનાવ્યો? ઓપ્શન છે એ અનિમેશ કુજુર, બી અમલન બોરગોહેન, સી ગુરિંદરવીર સિંહ, ડી સુજીત સિંહ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી ગુરિંદરવીર સિંહ. આ એક ઐતિહાસિક ક્ષણ છે. પંજાબના ગુરિંદરવીર સિંહે રાંચીમાં આયોજિત ઇવેન્ટમાં માત્ર ને માત્ર 10.09 સેકન્ડમાં 100 મીટરની રેસ પૂરી કરી ઇતિહાસ રચી દીધો છે. સેમીફાઇનલમાં રેકોર્ડ વારંવાર તૂટ્યા બાદ ફાઇનલમાં તેમણે 10.10 સેકન્ડનો બેરિયર તોડી નાખ્યો અને દેશના સૌથી ઝડપી સ્પ્રિન્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. નોંધવા જેવી અત્યંત ગર્વની બાબત એ છે કે ભારતનો આ સૌથી ઝડપી દોડવીર માત્ર એથ્લેટ જ નહીં, પરંતુ ઇન્ડિયન નેવીમાં ઓફિસર તરીકે પણ દેશની સેવા કરી રહ્યો છે. સ્પોર્ટ્સની દુનિયાથી આગળ વધીને પર્યાવરણ અને વૈશ્વિક અર્થતંત્રને લગતો એક અગત્યનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9. સ્ટેટ એન્ડ ટ્રેન્ડ્સ ઓફ કાર્બન પ્રાઇસિંગ 2026 રિપોર્ટ કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? ઓપ્શન છે એ IMF, બી વર્લ્ડ બેંક, વિશ્વ બેંક, સી UNEP, ડી WHO. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી વર્લ્ડ બેંક, વિશ્વ બેંક. આ રિપોર્ટ અનુસાર ભારતને વિશ્વના સૌથી મોટા નવા કાર્બન માર્કેટમાં સામેલ કરવામાં આવ્યું છે. અત્યારે દુનિયાના લગભગ 29% ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કાર્બન પ્રાઇસિંગ એટલે કે કાર્બન ટેક્સ હેઠળ આવે છે. આ કાર્બન ક્રેડિટ સિસ્ટમ દ્વારા કંપનીઓને પ્રદૂષણ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વર્લ્ડ બેંકના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે કે ગરીબી ઘટાડવા માટે કાર્યરત આ સંસ્થાની સ્થાપના 1944ના ઐતિહાસિક બ્રેટન વુડ્સ સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. અને હવે આજના વિશ્લેષણના અંતિમ પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 10. સાઉદી અરેબિયા અને અમેરિકાને પાછળ છોડીને કયો દેશ ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બની ગયો છે? ઓપ્શન છે એ રશિયા, બી ઇરાક, સી વેનેઝુએલા, ડી ઈરાન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી વેનેઝુએલા. આંતરરાષ્ટ્રીય વ્યાપારની દ્રષ્ટિએ આ બહુ મોટો ફેરફાર છે. હવે ભારતના ટોપ 3 ઓઇલ સપ્લાયર આ મુજબ છે. પ્રથમ ક્રમે રશિયા, બીજા ક્રમે UAE અને ત્રીજા ક્રમે વેનેઝુએલા.
વેનેઝુએલાએ 2024માં ભારતને દરરોજ અંદાજે 4.17 લાખ બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું છે. વેનેઝુએલા વિશે એક અદ્ભુત રસપ્રદ બાબત એ છે કે દક્ષિણ અમેરિકાના આ દેશ પાસે વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ રિઝર્વ એટલે કે ભંડાર આવેલો છે. અને હા, તેની રાજધાની કારાકાસ છે અને ચલણ બોલીવાર છે. આજના વિશ્લેષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના 10 મહત્વના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. હવે સમય છે આજની કસોટીનો. સ્ક્રીન પર ઇતિહાસને લગતા 3 અગત્યના પ્રશ્નો દર્શાવવામાં આવ્યા છે. પહેલો, અલ મસૂદી કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો? બીજો, મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર કયા વર્ષે આક્રમણ કર્યું હતું? અને ત્રીજો, ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક કોણ હતા?